जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू रंगीन रसोड़ा में। तमारे जो क्यारेक भात वधे अने शुं बनावुं आइडिया न आवतो होय तो तमे आ वड़ा जरूरथी बनावजो। खूब ज स्वादिष्ट बने छे। आ वड़ाने तमे केचप साथे अथवा मीठी चटनी साथे खाई शको छो। तमे जो अमारी चेनलने सब्सक्राइब न करी होय तो करी देजो। अने हवे आपणे आगळ आ रेसिपी जोईए। આપણે આ વધેલા ભાતનો નાસ્તો બનાવવા માટે અહીં મેં 3/4 વાટકી ભાત લીધા છે, તે હું એક બાઉલમાં એડ કરીશ અને તેની અંદર હું 1/4 વાટકી જેટલો ભાખરીનો લોટ લીધો છે તે એડ કરીશ। જાડો લોટ લેવાનો છે અને 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તે એડ કરવાનો છે। ચણાનો લોટ બહુ જાજો નથી નાખવાનો અને 1 વાટકી કોથમરી લીધી છે તે એડ કરવાની છે। 1 चमची हळदर, 1 चमची धाणा जीरु पाउडर, स्वाद मुजब मीठું એડ કરવાનું છે કેમ કે આપણે ભાતની અંદર થોડું મીઠું હોય છે એટલે જરૂર હોય તે પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે જેથી આ વડા થોડી સમય પડ્યો રહે તો પણ તે સોફ્ટ બનશે। અને મરચી અને આદુની પેસ્ટ છે તે તમે જેવું તીખું ખાતા હોય તે પ્રમાણે લેવાની। અહીં મેં 1 નંગ લીધી છે અને 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1 ટીસ્પૂન જેટલો અજમો નાખવાનો છે। તે તમને જો સ્વાદ પસંદ હોય તો નાખી શકો, નહીંતર સ્કીપ કરી દેવાનો। અને 1 ચપટી જેટલા સોડા એડ કરવાના છે જેથી કરી આ જે વડા છે એકદમ સોફ્ટ બનશે। તેની ઉપર આપણે થોડો લીંબુનો રસ એડ કરી દેવાનો છે જેથી ખાટા મીઠા થાય અને આ સોડા પણ એક્ટિવ થઈ જાય। હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। જો તમને જરૂર લાગે કે ઢીલું લાગે છે તો તમે થોડો ભાખરીનો લોટ એડ કરી શકો। હવે આ બધું મિક્સ કરી લેવાનું છે। હવે આ બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે તેને આપણે વડા વાળી લેવાના છે। પહેલાં આપણે હાથને તેલવાળા કરી લેવાના છે જેથી વડા હાથ પર ચીપકે નહીં। આ રીતે હું અહીંયા થેપલી જેવું કરી રહી છું। આ રીતે તમારે સારી રીતે સેટ કરી દેવાનું છે। સાઈઝ તમારી રીતે તમે કરી શકો। હું અવળી સાઈઝના અહીંયા કરી રહી છું। તો આ રીતે બધા વડા આપણે બનાવી લેવાના છે। આ રીતે આપણે બધા વડા બનાવી લેવાના છે। હવે તેને આપણે ફ્રાય કરી લેવા માટે તેલ રેડી કરી લીધું છે અને ગરમ થઈ ગયું છે। આપણે આ વડાને હાઈ ફ્લેમ પર જ તળવાના છે। તો હું આની અંદર વડા એડ કરી દઈશ અને આપણે સાઈડ તરફ ફેરવવાની નથી, નહીતર વડું છૂટું પડી જાય। થોડી વાર રહેવા દઈ પછી આપણે આ બધા વડાની સાઈડ ફેરવી દઈશું। આપણા વડા એકદમ બ્રાઉન થઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેવાના છે। તો તૈયાર છે આપણા વધેલા ભાતના વડા। અહીં મેં થોડા તલ સ્પ્રિંકલ કર્યા છે, એ બિલકુલ ઓપ્શનલ છે, તમારે કરવા હોય તો કરી શકો। આ વડાને તમે કેચપ સાથે અથવા મીઠી ચટણી સાથે ખાઈ શકો। તો તમારે જો ભાત વધે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।